म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। તમારા એલર્ટ માં જે પણ પ્રોજેક્ટ છે તેનો પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરોબર। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે, પણ આપણે મટીરીયલ અંદર પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેવાનું છે। અને મિત્રો તમને જણાવી દઉં કે આપણે જે પણ મટીરીયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે, પણ એ મટીરીયલ છે તે તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે મટીરીયલ ફરતી યુટ્યુબની અંદર અપલોડ કરશો તો તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ છે તે તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે શું કરશું, મેં તમને ડિસ્ક્રિપ્શન અહીંયા તમે જોશો 3 પ્રોજેક્ટની લિંક આપે છે, તો 3 પ્રોજેક્ટની તમારે એલર્ટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અને એલર્ટ એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ એડ કરતા પણ આવડી જશે। હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કાઢી દેજો સોંગ સાથે કમ્પ્લીટ છે ફૂલ પ્રોજેક્ટ છે તે તમને જોવા મળી રહેશે। તો આની અંદર આપણે જે વિડીયો છે તે અડધો વિડીયો એડિટ કરેલો આની અંદર તમને જોવા મળી જ રહેશે, 50% વિડીયો એડિટ કરેલો જોવા મળી રહેશે, તો 50% જ આપણે વિડીયો એડિટ કરવાનો રહેશે। તો હવે શું કરશું, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં તમારે લિરિક્સ લગાવવાનું છે। તમે ડેમો વિડીયોમાં જોયું છે આપણે સોંગ્સ આવી હતી, બરાબર। તો સોંગ્સ લગાવવા માટે આપણે અહીંથી બહાર નીકળી જશું અને જે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એને તમારે ઓપન કરવાનો છે। અને અહીંયા તમે જો મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ છે અહીંયા કમ્પ્લીટ આપેલો છે, આની અંદર તમને સોંગ છે એ પણ કમ્પ્લીટ લખેલી જોવા મળી રહેશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર। અને આની અંદર જે આપણે ફોન્ટ યુઝ કરીએ છીએ ફોન્ટ તમારે જોઈતા હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન અંદર અલગથી આપી દઈશ, તો તમારે જેને પણ જોઈતા હોય તે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। તો હવે શું કરશું, આ લિરિક્સ તો કમ્પ્લીટ લખેલી છે એકદમ ન્યૂ સ્ટાઇલમાં, એ તમે જોઈ શકો છો। તો લિરિક્સને આપણે સિલેક્ટ કરી લઈશું। સિલેક્ટ કરવા માટે લેયર પર ક્લિક રાખવાનું છે, લેયરવાળા પર ક્લિક કરશું અને કોપી લેયર કરી દઈશું। કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જશું અને આવી જશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી આપણે લેયરવાળા પર ક્લિક કરશું અને પેસ્ટ લેયર પર ક્લિક કરી દઈશું। આપણે સોંગ થોડી લેયર છે એ કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર। તો હવે આપણે સોંગ થોડી લેયર પર ક્લિક રાખીએ, જે લિરિક્સ છે એને સૌથી નીચે લગે અહીંયા આપણે સેટ કરી લઈશું, બરાબર। આ રીતે સેટ થઈ ગઈ છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા નીચે તમે શું તમને કે વિગ્નેટવાળી લેયર જો મળશે એની નીચે તમને આપણે લખેલું છે નવકણ એડિટ, બરાબર। તો એનું આ બધું બંધ છે તેને ચાલુ કરી દઈશું। આપણે બેકગ્રાઉન્ડ અંદર નવકણ એડિટ લખેલું આવી જશે, પછી અંદર ઇફેક્ટ લગાવ્યું છે। ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો એડિટ ટેક્સ્ટમાં જઈ અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા તમે તમારા વિડીયોમાં જેનો પણ વિડીયો બનાવો એનું નામ તમે લખી શકો છો। તો આપણે અહીંયા મારું નામ લખી શકું છે, બરાબર। તો ઇફેક્ટ છે ને અહીંયા તમને ટીલ્સવાળી ઇફેક્ટ જોવા મળશે, એ ઇફેક્ટ આપણે અહીંયા લગાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો, પણ આપણે એનું આ વિડીયો બંધ છે તો એને ચાલુ કરી લઈશું તો આપણે બેકગ્રાઉન્ડ અંદર કંઈક આ નામવાળી ઇફેક્ટ લાગી જશે। આટલું કામ થઈ ગયું છે। તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 18 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ નહીં તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો। હવે તમારે શું કહું છે, હવે આપણે સોંગ્સ અહીંયા સ્ટાર્ટિંગમાં તો લાગી ગઈ છે, પણ તમે થોડાક આગળ આવશો એટલે ત્યાં તમને ડબલ બીટમાં જોવા મળશે ને અહીંયા આપણે જે ફોટો એનિમેશન છે એની અંદર લિરિક્સ છે જે બધું આપણે એનિમેશન સાથે બનાવ્યું છે, તો એ લગાવવું પડશે, એની અંદર ફોટા પણ એડ કરવા પડશે। તો એના માટે શું કરશું, અહીંથી આપણે બહાર નીકળી જશું અને જે મેં તમને ફોટો એનિમેશન પ્રોજેક્ટ આપ્યો છે એને આપણે ઓપન કરી લઈશું। ફોટો એનિમેશન પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આવી જો ફોટો એનિમેશન સાથે લિરિક્સ છે અને એનિમેશનને ઇમોજી લગાવેલ છે, બધું તમને કમ્પ્લીટ જોવા મળશે, ફક્ત તમારે આની અંદર ફોટો એડ કરવાનો છે, બરાબર। તો ફોટો એડ કરવા માટે તમારે શું કરશું, સૌથી પહેલાં જે ફોટો એનિમેશન લેયર છે એટલે કે ગ્રુપ છે એના પર ક્લિક કરશું।
ઉપર 3 ડોટ પર ક્લિક કરીને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે. એટલે ગ્રુપ છે તો અહીંયા અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ફરીથી એની અંદર ગ્રુપવાળી લેયર જોવા મળશે 7 જેવી, બરાબર. તો બધી લેયરો અહીંયા આવી જશે. તો અહીંયા તમારે એક એક લેયરમાં કરી તમારે ફોટો એડ કરવાનો છે. તો ફોટો કઈ રીતે એડ કરશું? પહેલાની લેયર છે એના પર ક્લિક કરશું ને આવી જશું નીચે એડિટ ગ્રુપની અંદર. એડિટ ગ્રુપની અંદર આ પછી તમે જોઈએ તમને ઘણી બધી લેયર જોવા મળશે. કેટલી લેયર છે? લગભગ 8 લેયર છે. તો 8 લેયર અંદર આપણે જે આ ગ્રુપ છે તે બનાવેલ છે, બરાબર. તો આની અંદર તમને જોશો આપણે લિરિક્સ છે તે લગાવેલ છે, પછી ઇમોજી છે. તો અહીંયા ઇમોજી તમારે જે પણ ચેન્જ કરો હોય તમે અહીંયા કરી શકો છો, જોઈ શકો છો, બરાબર. પછી આ બોર્ડર લગાવેલ છે. બધું આપણે અલગ અલગ બધું લગાવેલ છે. તમે એક ગ્રુપની અંદર બનાવી અને મેં બતાવ્યું છે, બરાબર. તો ફોટો એડ કરવા માટે ગ્રુપ માર્ક્સવાળી લેયર છે એના પર ક્લિક કરી લઈશું ને આવી જઈશું એડિટ ગ્રુપની અંદર. પછી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું નીચે +9 પર ક્લિક કરવાનું છે ને આવી જવાનું છે મીડિયાની અંદર. અને અહીંથી તમે જોયું તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે. તમારા ફોલ્ડરને તમે કઈ દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડરને કમ્પ્લીટ આવી જશે. તો અહીંયા તમારે શું છે તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો લઈ લેવાનો છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે ફોટા યુઝ કરીશું તો એને આપણે લઈ લઈશું. પછી આ ફોટાને તમારે નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોલાસના ઓપ્શન જવું છે અને રોટેશન ઓપ્શન આવી જવું છે ને અહીંયાથી આપણે શું કરશું ફોટાને 15 ડિગ્રી રોટેટ કરવાનું છે. પછી આપણે +9 પર ક્લિક કરી આ ફોટાને છે આ બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે, બરાબર. સેટ કર્યા પછી જે ઉપરની લેયર છે એને તે જોશો 1 જ સેકન્ડ રહેશે તો એની આપણે 2 સેકન્ડ સુધી ખેંચી લઈશું એટલે કંઈક આર્ધે થઈ જશે, બરાબર. પછી આપણે બેક બટન પર ક્લિક કરી બહાર નીકળી જશું અને આર્ધે જો આપણે એક લેયર મોટી છે બીજી લેયરો નાની થઈ જશે. તો આર્ધે થઈ જાય તો તમારે શું કરવાનું છે લાસ્ટમાં આવી જવાનું છે સિલેક્ટ આપણે લેયરવાળા ઓપ્શનમાં ક્લિક કરી સિલેક્ટ ઓલ લેયર કરવાનું છે અને જે લેયર છે તે લાંબી છે 2 સેકન્ડ સુધી તેને અનસિલેક્ટ કરી અને એરો પર ક્લિક કરી લેવાનું છે એટલે બધી લેયરો અહીંયા લાસ્ટ સુધી આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. પછી આપણે બહાર નીકળી જવાનું છે એટલે આપણે તમે ફોટો એનિમેશન છે તે આપણે અહીંયા કમ્પ્લીટ લાગી ગયો છે અહીં તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે બધી લેયર છે ને ફોટો એનિમેશન લગાવવાનું છે. તો ફરીથી આપણે બીજા લેયર ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. અહીંયા પણ આપણે ગ્રુપ માર્ક્સવાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. +9 પર ક્લિક કરી મીડિયા જશું અને બીજો ફોટો છે એને લઈ લઈશું. ફોટા નીચે લઈ દઈશું. ફોટા પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવું છે રોટેશન જઈ અને 15 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી આપણે ત્રીજા નંબર સાઈઝ જઈ અને સાઈઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરી અને ફોટાને તમારે આ રીતે કંઈક સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી તમે જો આ લેયર તો 2 સેકન્ડ સુધી કમ્પ્લીટ આવી ગઈ છે તો આમાં તમારે કંઈ જ નથી કરવું. જે લેયરમાં તમારે લેયર 1 સેકન્ડની થઈ જાય તેમાં તમારે વધારે કરી દેવાનું છે, બરાબર. અને જો વધારે ના કર્યું તો તમારે આ રીતે બહાર નીકળી જો આ રીતે લેયર કટ થઈ જાય તો એને આપણે આ લેયર જે પણ લેયર કટ થયો એના પર ક્લિક કરવાનું છે. આ રીતે લેયર પર ક્લિક કરીને આ રીતે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ આવી જશે. તો ફોટો એનિમેશન 2 છે એમાં પણ આ રીતે કમ્પ્લીટ લાગી ગયું છે. તો મિત્રો અહીંયા તમે જો આ ફોટો એનિમેશન છે એ બહુ મહેનતથી બનાવ્યું છે. તો તમે મારા માટે છે તે એક વિડીયોને 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો પ્લીઝ 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબ તો કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરી શકું છું તો તમે આટલું તો કરી શકો છો, બરાબર. હવે આપણે શું કરશું ત્રીજા લેયર પર ક્લિક કરી ગ્રુપ પર ક્લિક કરશું એડિટ ગ્રુપમાં આવી જશું. અહીંયા પણ આપણે સેમ એ રીતે ગ્રુપ માર્ક્સવાળી લેયર પર ક્લિક કરશું અને આવી જશું એડિટ ગ્રુપની અંદર. તો અહીંયા પણ આપણે એક ફોટો છે તે આ રીતે લઈ લઈશું, બરાબર. તો ફોટા નીચે લઈ દઈશું. ફોટા પર ક્લિક કરી મોટા ઓપ્શન છે રોટેશન આવે છે અને આપણે 15 ડિગ્રી રોટેટ કરીને આની સાઇઝ ઓછી કરી ફોટા આ રીતે બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે, બરાબર. તો આ રીતે તમારે બધી લેયર છે તે કમ્પ્લીટ લગાવી દેવાનું છે. આપણે 3 લેયરને તમે ફોટા એડ કરી અને શીખવાડી દીધું છે. તો આજે તમારે શાંતિથી છે તે ફોટા એડ કરી લેવાનું છે. તો આપણે વિડીયો લાંબો ના થાય તો ત્યાં સુધી થોડોક વિડીયોને સ્કીપ કરી લઈએ. તમારે બધા ફોટા એડ કરી લેવા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધી લેયર અંદર છે તે ફોટા એડ કરી દીધા છે તમે જોઈ શકો છો, બરાબર. તો આથી તમારે બધી લેયર અંદર ફોટા એડ કરી લેવાનું છે અને જો કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કોમેન્ટ કરજો, હું બધાનું સોલ્યુશન આપી દઈશ, બરાબર મિત્રો. તો આથી તમારા બધા ફોટા છે તે કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે. ફોટા સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે આપણે લેયરવાળા પર ક્લિક કરશું, સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરશું અને ઉપર ગ્રુપવાળું ઓપ્શન છે પહેલું એના પર ક્લિક કરશું. આપણે લેયરો છે ને એનું એક ગ્રુપ બની જશે. પછી તમારે બધી લેયર પર ક્લિક કરી લેવાનું છે અને લેયરવાળા પર ક્લિક કરવાનું છે અને કોપી લેયર કરી દઈશું. કોપી કર્યા પછી આપણે અહીંથી બહાર નીકળી જશું અને આવી જઈશું સીધા આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર, બરાબર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કરવાનું છે આ રીતે તમારે ફૂલ પ્રોજેક્ટ છે તો આવી જશે. તો હવે તમારે એરો પર ક્લિક કરી આગળના બીટમાર્ક આવી જવાનું છે. +9 પર ક્લિક કરીને જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણે જે ફોટો એનિમેશનવાળી લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે આ લેયર તો અહીંયા આવી ગઈ છે તો હવે આપણે ફરીથી બીટમાર્ક આવી જઈશું અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 88 તો નોટ કરી લેજો અને આગળ બધા 2 આંકડા મળી ગયા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો.
બરાબર. તો હવે આપણે શું કરશું, જે ડબલ બીટ માર્ક છે ત્યાં આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને તમારો જે પણ ફોટો હોય ફોટાને એક લઈ લેશું. પછી આપણે ઉપર 3 ડોટ પર ક્લિક કરી 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું અને આ ફોટા તમારે જ્યાં સેટ કરો તમે કરી શકો છો. આપણે અહીંયા સેટ કરી લીધું છે. પછી આ ફોટા તમારે સૌથી નીચે આ રીતે સેટ કરી લેવાનું છે અને આની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાની છે. બરાબર. પછી તમારે શું કરવાનું છે, જે આપણો બેકગ્રાઉન્ડ ફોટો છે એની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ કઈ લગાવવાનું છે, તમારે સૌથી પહેલાં તે બીટ માર્ક કઈ જવાનું છે, જે ડબલ બીટ માર્ક છે ત્યાં. બરાબર. અને નીચે ફોટો એડ કર્યો છે એની ઉપર તમે શું લખેલું જોવા મળશે, બેકગ્રાઉન્ડ ફોટો ઇફેક્ટ. તો લેયર પર ક્લિક કરશું, ઇફેક્ટ જઈશું અને ઉપર 3 ડોટ છે એના પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લઈશું. કોપી કર્યા પછી તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે, બધી લેયરો કોપી થઈ ગઈ છે. તો આપણે ફોટા ઓપ્શન પર ક્લિક કરશું, ઇફેક્ટ જઈશું અને 3 ડોટ પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દઈશું. એટલે આપણે એક જ ક્લિકની અંદર આપણો ફોટો બેકગ્રાઉન્ડ ફોટો છે તો અહીંયા એડિટ થઈ જશે. પછી આપણે શું કરશું, બધીની અંદર આ રીતે ફોટો લાગી ગયો છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે શું કરશું, આવી જઈશું સ્ટેટસની સ્ટાર્ટિંગમાં નહીં, જે ડબલ બીટ છે ત્યાં આવી જવું છે અને નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોશો મેં તમને એક 2 સેકન્ડનો વિડીયો આપેલ છે. તો વિડીયોને આપણે એડ કરશું. વિડીયોને એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે અને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી આપણે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન્સ જવું છે, લાઇટ ઓન જઈ અને આપણે લાઇનર ડોઝ કરી લેવું છે. પછી આપણે શું કરશું, નીચે ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારે કલર એન્ડ લાઇટ ઓપ્શન જવું છે અને વ્હાઇટ કલરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું જે કલર છે ને તમે બ્લુ કલરમાં આપણે સેટ કરી લેવાનું છે. તમારે જે પણ કલર સેટ કરવો હોય તમે અહીંયા કરી શકો છો. તો આપણે બ્લુ કલરમાં છે ત્યાં તે સેટ કરી લઈએ છીએ. તો તમારે આ રીતે સેટ કરી લેવાનું છે, મનપસંદ કલર તમે રાખી શકો છો. તો આ સ્ટાર્ટિંગમાં જે આપણો ફોટો એનિમેશન ચાલુ થાય ત્યાં આ જોરદાર ઇફેક્ટ પણ લાગી જશે. પછી આપણે શું કરશું, આ ફોટો એનિમેશન લાગી ગયું છે, બધું કામ થઈ ગયું છે. તો હવે ફરીથી આપણે ડબલ બીટ માર્ક છે ત્યાં આવી જઈશું અને +9 પર ક્લિક કરી આવી જઈશું મીડિયાની અંદર. અહીંયા તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું. પછી વિડીયો લેયર પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જવું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તમારે શું કોણ છે, એ રોટેટ થઈ ગયું છે એ તમે જોઈ શકો છો. પછી વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈ અને ફૂલ સ્ક્રીન કરી લઈશું અને સ્પીકર સુધી આનો અવાજ તમારે ખાસ બંધ કરી લેવાનો છે. અવાજ બંધ કર્યા પછી શું કરશું, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જઈશું, લાઇટ ઓન જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું કે કાતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર. વિડીયો ઇફેક્ટ લાગી જાય તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારાની લેન્થ છે ને કટ કરી દઈશું. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કોણ છે, આ જે આપણે ઇફેક્ટ છે એને સૌથી ઉપર લાવી દઈશું એટલે આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર ટ્રેન્ડિંગ સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો બસ શેડ્સ પર ક્લિક કરી અહીંથી તમે પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને જે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દીધો, ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા ન્યૂઝ સાથે, ત્યાં સુધી જય માતાજી.